પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે જન ઔષધિ દિવસ. સંપાદન અને પઠન છે જાગૃતિ વકીલનું. સામાન્ય રીતે મોંઘી મળતી દવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાતી નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે જન ઔષધિ કેન્દ્ર ખોલવાનું શરૂ કર્યું છે. નવા ઔષધિ કેન્દ્ર પરથી લોકોને સસ્તી કિંમતે દવા મળશે. ફાર્માસ્યુટિકલ વિભાગ દર વર્ષે 7મી માર્ચે જન ઔષધિ દિવસની ઉજવણી કરે છે. 1 માર્ચથી 7 માર્ચ સુધી વિવિધ શહેરોમાં જન ઔષધિ યોજના વિશે જાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સૌને પોસાય તેવા ભાવે ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે નવેમ્બર 2008માં ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના PMBJP શરૂ કરવામાં આવી હતી. જન ઔષધિ અભિયાનનું નામ જે 2015-16માં PMBJP તરીકે વધુ પરિવર્તિત થયું. સરકારે ડિસેમ્બર 2023ના અંત સુધીમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્યાંક કર્યો હતો. જન ઔષધિ યોજના વિશે જનજાગૃતિ વધારવા અને જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આજનો દિવસ 7મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે ઉજવાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 1 જુલાઈ 2015ના રોજ પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાનો પ્રારંભ થયો. પ્રધાનમંત્રી સરકાર દ્વારા ઉચ્ચ ગુણવત્તાની જેનરિક દવાઓ બજાર ભાવથી ઓછા ભાવે જાહેર જનતાને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા જન ઔષધિ સ્ટોર્સ મારફતે જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ યોજનામાં સરકાર દ્વારા લોકોને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ ઓછા ભાવે પૂરી પાડી જન ઔષધિ કેન્દ્રોએ સામાન્ય લોકોને સારવારમાં મદદરૂપ બની નોંધપાત્ર અસર કરી છે. આ જન ઔષધિ કેન્દ્ર પર અપાતી દવાઓ બહાર સામાન્ય રીતે મોંઘી લે છે. ખાસ વાત એ છે કે આ દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં 50થી 90% સસ્તી છે. ફાર્માસિસ્ટ યોજના હેઠળ જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરી શકાય છે. આ કેન્દ્ર માટે 7 લાખ રૂપિયા સુધીની મદદ મળે છે. જન ઔષધિ કેન્દ્ર ખોલવાથી નિયમિત આવક સાથે લોકોને સ્વરોજગારની તક મળે છે. મહિલા ઉદ્યોગ સાહસિકો, ભૂતપૂર્વ સૈનિકો, અલગ અલગ વિકલાંગ લોકો, અનુસૂચિત જાતિ, ઉત્તર પૂર્વ રાજ્યોમાં અનુસૂચિત જનજાતિ, હિમાલયના પ્રદેશો, ટાપુ પ્રદેશો અને પછાત વિસ્તારોમાં ખોલવામાં આવેલ જન ઔષધિ કેન્દ્રોને નીતિ આયોગ દ્વારા ₹2 લાખનું વધારાનું પ્રોત્સાહન આપવામાં આવે છે. જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટેની અરજી સત્તાવાર વેબસાઇટ http://janaushadhi.gov.in પર અરજી કરવાની રહે છે. કેન્દ્ર સરકારે 10,000 જન ઔષધિ કેન્દ્ર ખોલવાના લક્ષ્યને પૂર્ણ કરવા અને રોજગારીની તકો પૂરી પાડવા માટે આ અરજીઓ મંગાવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે કહ્યું કે જન ઔષધિ કેન્દ્રને કારણે છેલ્લા 9 વર્ષમાં દેશભરમાં ગરીબોના લગભગ 26,000 કરોડ રૂપિયાની બચત થઈ છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય PACS મેગા કોન્ક્લેવને સંબોધન કરતી વખતે તેમણે આમ જણાવ્યું હતું. આવો આજના દિવસે જરૂરિયાતમંદોને આ વિશે વિગત પૂરી પાડી જન ઔષધિ દિવસને સાર્થક કરીએ. જન ઔષધિ દિવસ આ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું. સંપાદન અને પઠન હતું જાગૃતિ વકીલનું.